ગુજરાતી રંગભૂમિના મહાન નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીના ગીતની એક બહુમૂલી પંક્તિ, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. મિત્રો, સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે. જીવન એક હવામાં ઉછાળેલા સિક્કા જેવું છે, જે ક્યારેય સ્થિર રહેવાનું નથી, સતત ચક્રાતું રહેવાનું છે. સુખ દુઃખનો ચક્રાવાત એ જ આપણા જીવનની યાત્રા. આ યાત્રા અને એમાંના સહયાત્રીઓ વિશે સુરતના અમારા સ્નેહી શ્રી નૈનેશભાઈ ઝવેરીએ એક ઉત્તમ અવલોકન કર્યું છે. આવો સાંભળીએ એમની એક સુંદર રચના એમના જ મધુર અવાજમાં. સુખની ઉજવણીમાં થોડી રંગત જોઈએ, પણ હૈયું હળવું કરવા કોઈ અંગત જોઈએ. જ્યાં એક બાજુ સુખને સેલિબ્રેટ કરતી વખતે આપણા બહોળા સોશિયલ સર્કલમાં સૌને આમંત્રણ હોય છે, ત્યારે બીજી બાજુ જ્યારે જીવનમાં દુઃખ આવી પડે ત્યારે આપણી પડખે ઊભા રહેવા માટે ફક્ત અંગત લોકોને જ પરમિશન હોય છે. ગોથા ખાય જીવન કેટલાય કોયડાઓમાં, થાય ત્યારે મિત્ર એક પારંગત જોઈએ. ભવસાગરના સમુદ્રમાં સુખ દુઃખના મોજા અનિયમિત રીતે આવે, ક્યારેક ડાબેથી, ક્યારેક જમણેથી, તો ક્યારેક પાછળથી. આવા તોફાન અને વમળવાળી પરિસ્થિતિમાં ગોથા ખાતા આપણા જહાજને સાંગોપાંગ પાર પાડવા જો કુશળ નાવિકની જેમ કોઈ મિત્ર આપણી પડખે ઊભો હોય, ક્યાં વળવું, ક્યાં થંભવું અને ક્યાં ઝડપભેર નીકળી જવું એવી પારંગતતા જો એનામાં હોય, તો જીવનના જોખમી સમુદ્રને ખેડવાની કંઈક અલગ મજા આવે. મજ ક્યારે લાય વ્રજમાં કાનુડાના સૂર, વાસળીને રાધાની સંગત જોઈએ. અને આવા પ્રવાસમાં જો કોઈ પ્રિયતમનો સાથ મળી જાય તો જાણે આપણા વહાણને અનુકૂળ પવન મળી ગયા જેવું છે. જેમ કૃષ્ણની વાંસળીના સૂરમાં મધુરતા તો રાધાના પ્રેમની જ હતી, તેમ આપણા જીવનની લયબદ્ધતા પણ આપણા પ્રિયતમની પ્રીતને લીધે જ હોય છે. તો મિત્રો, નૈનેશભાઈની રચનાનો આ સાર યાદ રાખીએ કે જે ચાલ્યા ગયા તે સુખ છેલ્લા નથી, જે આવવાના છે તે દુઃખ પહેલા નથી. મિત્રોના માર્ગદર્શન અને પ્રિયતમના પ્રેમ વગર જીવનના દરિયા સહેલા નથી. આશા છે કે અમારી આ રજૂઆત તમને સૌને ગમી હશે. તો યુટ્યુબ પર અમારા વિડીયોને લાઈક કરજો અને એની લિંક તમારા ગ્રુપમાં સૌ સાથે શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.